હિંસક પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડવાની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે। અમદાવાદના સાણંદમાં દીપડાની દહેશતથી વન વિભાગ દોડતું થયું તો અમરેલીના ચાંદગઢમાં શેરીમાં સિંહણના ધામાએ ગામ લોકોના ધબકારા વધારી દીધા। વિચારવા જેવી વાત એ છે કે હિંસક પ્રાણીઓ કેમ હદ વટાવી રહ્યા છે? શું માનવજાતથી કોઈ મોટી ભૂલ તો નથી થઈ રહી ને? ફરી 4 પગના આતંકી ઉપાડો લીધો। સિંહણના ગામમાં ધામા, દીપડાની દહેશત, 2 તસવીરો 2 દહેશત। અમરેલીના ચાંદગઢમાં સિંહણના આટાફેરાએ ગ્રામજનોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા। આ તરફ અમદાવાદના સાણંદમાં દીપડાના પગના નિશાન મળી આવતા ફફડાટ ફેલાયો। અમરેલીમાં સિંહણ તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો લોકોને ડરાવી રહ્યો છે। સિંહોના માનવના શિકારની અને દીપડાના માનવ પરના વધતા હુમલાને કારણે લોકોને આ પ્રાણીઓનો ડર વધ્યો છે। ખૂંખાર શિકારીના પગલા કે પડછાયાથી જ માણસને ધ્રુજારી છૂટી ઉઠે છે। શેરીમાં દોડતી સિંહણ, સંતસુરા અને સિંહોની ધરતી એટલે સૌરાષ્ટ્ર। આમ તો જંગલનો રાજા ડાલામથો કેસરી કોઈને રંજાડતો નથી, એટલે જ કહેવાય છે કે સિંહ જેટલું સમજુ પ્રાણી કોઈ નથી। જો કે જ્યારે આ સમજુ પ્રાણી આંખોની સામે શિકાર કરે અને પોતાની ભયાનકતા બતાવે તો કોઈ પણ થરથર કાંપવા લાગે। અમરેલીના ચાંદગઢમાં પણ જ્યારે શિકારની શોધમાં એક સિંહણ આવી ચડી તો ગામ લોકો થરથર કાંપવા લાગ્યા। રાતના અંધારામાં આ ખૂંખાર શિકારી શિકારની શોધમાં નીકળે પણ ગામમાં સિંહણ ધોળા દિવસે આવી ચડી। સિંહણ ગામની શેરીઓમાં દેખાતા ગામ લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું। લોકો લાકડીઓ લઈને એકત્ર થયા। સિંહણ પર નજર રાખવામાં આવી। સવાર 6 વાગ્યે ગામમાં દેખાયેલી સિંહણ છેક ગામના મંદિર સુધી પહોંચી ગઈ હતી। સિંહણને ટ્રેક કરવા માટે ટ્રેકરો ફાળવવામાં આવ્યા છે, પણ ગામની શેરીઓમાં આશરે 1.5 કલાક સુધી સિંહણ આંટાફેરા કરતી જોવા મળતા વન વિભાગ સામે ગામ લોકોમાં રોષ જોવા મળ્યો। ફોન કર્યા પછી 2 કલાકે વન વિભાગની ટીમ પહોંચી હતી। સવારે વહેલી 6 વાગ્યે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી, પણ એણે 2 દી પહેલા એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો। 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા, પણ અધિકારીઓ ફોરેસ્ટર એ બધાય 1.5 કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી। અને પછી એ એમ કે ગામને આઘા વયા હતા, નામ વયા હતા, ગામમાં ઘરી હસોડા કોકને ખાઈ ગયું હોત તો ક્યાં હતા? મંદિર સુધી તો ગઈ, રામજી મંદિર લગી તો આવ્યા હતા। હું અચાનક કેવી દઉં અને એ એમ કે છે કે અમારી જવાબદારી હોય તમે વયા જાઓ। 1.5 કલાક પહેલા કોઈ હતું નહીં તો એ ક્યાં ગયા હતા? એટલે આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળાતું નથી। અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી હડકાયા થાય એની જવાબદારી શું? એટલે આની પરિસ્થિતિ અમારે કોઈ ખેતર સીમમાં જવાતું નથી, કોઈને હાથી હકાતા નથી, તો કામ ખેડૂને જવું કે ન જવું? તો આને જંગલ ખાતાને 2 દિવસ પહેલા ટેકરને સૂચ્યો તો હજી એને પકડી નથી। આ 2 દિવસે ગામમાં આવી તો એ પકડી, તો એ અત્યાર લગી કામગીરી એની હતી ક્યાં? સિંહોના આંટાફેરાના કારણે ખેડૂતો રાત્રે વાડીએ જઈ શકતા નથી। ગામ લોકોને ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે। રાત્રે શિકાર માટે નીકળતા સાવજ હવે ધોળા દિવસે પણ જોવા મળતા ગામ લોકોમાં ભારે ફફડાટ છે। સિંહણને જોતા જ ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગે ભારે જહેમત બાદ ટ્રાન્કુલાઇઝ કરી સિંહણને પાંજરે પૂરી। સિંહણ પાંજરે પૂરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। સિંહણે કોઈને જાનહાનિ નથી પહોંચાડી। જો કે સાવજના ગામ અને ગામની આસપાસ વધતા આંટાફેરાને કારણે ગામ લોકો પોતાના પશુધન અને પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે। છેલ્લા કેટલાક સમયથી સિંહોના માનવ વસાહતો તરફ વધતા પ્રવેશ અને હુમલાની ઘટનાઓને લઈને પણ અનેક સવાલ ઊભા થયા છે। અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે, જેના પગલે સિંહો માનવ વસાહતો અને હાઈવે પર અવારનવાર લટાર મારી રહ્યા છે। 6 વાગ્યે અહીંયા સિંહણ દાખલ ગામમાં થઈ હતી, કોઈ જાનહાનિ થઈ નથી અને ભેડી રીતે વેચ્યું એનું શું છે। મારી ડેલી હું આવી ત્યાંથી પાછી વળી ત્યાં હતા ભાઈ અસલમ ને 2 ગામને રક્ષા કરી છે। અત્યારે સિંહણને લઈ ગયા છું? હા, આજે લઈ ગયા અને ભરીને ફોન કર્યા પછી 2 કલાકે ગાડી। માણસના મિત્ર સાવજ કેમ બન્યા દુશ્મન?
સાવજે સ્વભાવ બદલ્યો કે માણસે મન? માણસનો મિત્ર હવે ઉતરી આવ્યો દુશ્મનાવટ પર. ગુજરાતમાં માણસો પર સિંહોના હુમલાની ઘટનાઓ વધી રહી છે, જેમાંથી સૌથી હુમલાના બનાવ અમરેલીમાં બન્યા છે, જ્યાં સાવજે યુવાનથી લઈને નાની બાળકીને પણ ન છોડી. જે સાવજ માણસના મિત્ર હતા તે અચાનક માનવજાતના દુશ્મન કેમ બન્યા તેને લઈને લોકો વિચારમાં પડી ગયા છે. સિંહણે બાળકને ફાડી ખાધું. 24/6/2026. સિંહના હુમલામાં યુવક ઘાયલ. 21/6/2026. સિંહણે યુવકને ફાડી ખાધું. 16/6/2026. સિંહનો માલધારી પર હુમલો. 6/7/2026. યુવાનને ફાડી ખાધો. 8/7/2026. ફરી દીપડાની દહેશત. સાણંદમાં બચ્ચા સાથે પહોંચ્યો દીપડો. દીપડાના આ પગના નિશાનને કારણે અમદાવાદમાં ફરી એકવાર દીપડો હોવાની ચર્ચાએ સ્થાનિકોમાં ફફડાટ ફેલાવ્યો છે. ગુમા અને જુંડાલ ચાંદખેડા બાદ હવે સાણંદ તાલુકાના મોટી દેવકી ગામમાં દીપડો દેખાયો છે. સાથે બચ્ચું પણ હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિકોએ દીપડાના પગના નિશાન જોતા જ તુરંત વન વિભાગને જાણ કરી હતી. બકરા ચરાવવાળાએ એના પગલાં ને એ બધું જોયું હતું અને વાંદરાનું ને એનું મારણ જોયું હતું, કૂતરાનું. એટલે પછી એમને એવું વિચાર્યું કે ભાઈ આ પગલાં દીપડાના જ છે. એમ ડરનો માહોલ છે અહીંયા આગળ. અહીંયા રહેશે આદિવાસી, જે ખેડૂતો રહેશે, આદિવાસી છે, મારવાડી છે, જે ભઠ્ઠાવાળા છે, એમનામાં દહેશત છે અત્યારે હાલ. 200 વીઘાનું અહીંયા જંગલ છે. મોટી દેવતી ગામે ઈંટોના ભઠ્ઠા છે. જંગલ જેવો આ વિસ્તાર જે દીપડાને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે, માટે દીપડાએ અહીં ધામા નાખ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિકોનો દાવો છે કે દીપડાએ કૂતરાનું પણ મારણ કર્યું. અહીંયા સાહેબ અત્યારે જે આપણે ઊભા છીએ ત્યાં પહેલાં 7 થી 8 કૂતરા હતા. અત્યારે 2-3 દિવસથી 2 કે 3 જ કૂતરા દેખાય છે. એટલે બીજા કૂતરા ક્યાં ગયા, દીપડાએ ખોરાક કરી લીધો કે શું થયું એ કંઈ જાણવા નથી મળતું. પણ શ્યોર કે કદાચ કૂતરાને મારી જ નાખ્યા હોય. બરાબર છે. અને અહીંયા જુઓ, તમે સામે જુઓ છો, પાણી છે. પાછળ 200 વીઘાનો પડતર એરિયા છે કે જે દીપડાને અનુકૂળ વાતાવરણ મળી રહે એવું જણાઈ રહ્યું છે. મોટી દેવકી ગામમાં દીપડો હોવાની આશંકા અંગેની માહિતી મળતા વન વિભાગની ટીમ હરકતમાં આવી. સાવચેતીના ભાગરૂપે ગામમાં પાંજરા ગોઠવવામાં આવ્યા અને સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગે પણ દીપડાની સત્તાવાર પુષ્ટિ કરી છે. લોકોને દીપડાથી ભયભીત ન થવા અપીલ કરવામાં આવી છે. ગત રોજ મોટી દેવતી સાણંદ તાલુકા ગામ ખાતે દીપડાના પગમાર્ક્સ મળેલ હોવાની ચર્ચા થતાં વન વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચેલ હતો તથા પગમાર્ક્સના અવલોકન કરેલ હતા. જે પગમાર્ક્સ દીપડાના હોવાનું જણાતા તાત્કાલિક ત્યાં પાંજરું મૂકી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી તથા હાલની તારીખમાં અત્યારે પણ સ્થળ ઉપર સ્ટાફ છે તથા રેકી કરી રહ્યો છે. ગામવાળાને જણાવવાનું કે કોઈએ પણ ભયમાં આવવાની અથવા તો ખોટી અફવાઓ ફેલાવવાની જરા પણ જરૂર નથી. ગુમા બાદ સાણંદમાં દીપડો દેખાયો. આ અગાઉ 20 જુલાઈના રોજ અમદાવાદના ગુમા વિસ્તારમાં આવેલા શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેના પગલે વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને આસપાસના વિસ્તારોમાં પાંજરા મૂક્યા હતા. ત્યારબાદ જુંડાલ ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાની ચર્ચા થઈ હતી. જુંડાલથી ચાંદખેડા તરફ જતા માર્ગ પર માધવ હોમ્સ નજીક રાત્રિના સમયે દીપડો જોવા મળ્યો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. જો કે આ ઘટનાની પણ વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી નહોતી, પણ મોટી દેવકી ગામે દીપડો દેખાયો હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે. ત્યારે લોકોએ અફવાઓથી દૂર રહેવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા પંથકમાં ફરી વખત દીપડાની દહેશતના અંશો છે તે મળી રહ્યા છે અને ખાસ કરીને વન વિભાગ પણ ક્યાંક ને ક્યાંક દોડતું થયું છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના જે સાણંદથી મોટી દેવતી જવાના જે મુખ્ય રસ્તો છે તે રસ્તા પાસે આવેલું એક જગ્યા છે, ત્યાં જે ફૂટપ્રિન્ટ છે તે મળી રહ્યા છે. તેને લઈને વન વિભાગ સાબતું બન્યું છે અને વન વિભાગ તરફથી આખું આ જે પાંજરું છે શિકાર સાથે મૂકવામાં આવ્યું છે અને વન વિભાગે ગત મોડી રાતે તેઓને સમાચાર મળતા જ વન વિભાગ દોડતું થયું હતું. વન વિભાગ તરફથી અલગ અલગ જે દીપડો છે, ખાસ કરીને જે રીતે ગુમા વિસ્તારમાં દીપડાની દહેશત બાદ જે તમામ લોકોએ હાશકારો લીધો હતો, પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે કે સાણંદથી મોટી દેવતી તરફ જવાના જે રસ્તો છે તે રસ્તા પાસે આવેલા એક ખેતર છે, જે ખુલ્લી જગ્યા છે, ત્યાં તેના ફૂટપ્રિન્ટ પડ્યા છે. ત્યારબાદ વન વિભાગ સતત તેને જે ગોતવાની કોશિશ છે તે દીપડાને કરી રહી છે અને હાલ જે કહી શકાય કે શિકાર માટે